હેલો ફ્રેન્ડ્સ, શિયાળામાં આથેલા મરચાં ખાવાની ખૂબ મજા આવે છે. આજે હું આથેલા મરચાં બનાવવા જઈ રહી છું. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આ રીતે આપણે ચીરી કરી અંદરથી બીજ કાઢી અને બધા જ મરચાં તૈયાર કરી લઈશું. બધા જ મરચાં મેં ચીરી અને સરસ રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે આથવા માટે મીઠું અને હળદર લીધું છે અને એને સરસ રીતે ભેળવી અને આપણે મરચાંની અંદર ભરી લઈશું. મરચાંને ભરવા માટે આપણે એક કાચની જાર લઈ લીધી છે. આ રીતે પૂરા મરચાંમાં આપણે હળદર અને મીઠું ભરી લઈશું. બધા મરચાં આપણે મીઠું અને હળદર ભરી અને બરણીમાં ભરી લીધા છે. વધેલું મીઠું છે એ આપણે આની અંદર નાખી દઈશું. ત્યારબાદ 3 લીંબુ લીધા છે. હું લીંબુને આની અંદર જ આથવા માટે મૂકી દઉં છું. મેં કટકા કરી લીધા છે. હવે આ લીંબુના કટકાને હું મરચાં ભરેલી બરણીની અંદર નાખી દઉં. 1.5 દિવસ માટે આપણે રાખીશું અને 2 થી 3 કલાક પછી એને ઉછાળતા રહીશું. એના ઉપર ઢાંકણ રાખી દઉં છું. આ મરચાંને 3 કલાકે આપણે આ રીતે ઉછાળતા રહીશું, જેથી મીઠાવાળું પાણી બધા મરચાંને સરખા પ્રમાણે મળી રહે. મીઠા હળદરના પાણીમાં નાખેલા મરચાં આપણે આ રીતે 1 કલાક માટે બહાર સૂકવી દઈશું. એક કઢાઈમાં આપણે સરસવનું તેલ આશરે 200 ગ્રામ જેટલું લઈ લીધું છે. હુંફાળું તેલ આપણે ગરમ કર્યું છે. એને થોડું ઠંડુ પડે પછી આપણે એની અંદર મસાલા કરીશું. તેલમાં આપણે રાઈના કુરિયા 25 ગ્રામ જેટલા આપણે નાખી દીધા છે. એના પછી ગોળ આપણે નાખીશું અને ગોળને આપણે ઓગાળી લઈશું. એની અંદર આપણે આથેલા મરચાં છે એ અંદર નાખી દઈશું. અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. 1 દિવસ માટે હું આ જ કઢાઈમાં આથેલા મરચાંઓને રાખું છું, જેથી આપણને એને હલાવવામાં સરળતા રહે. પછી એને આપણે કાચની બોટલમાં ભરી લઈશું. આ રીતે કાચની બોટલમાં આપણે આથેલા મરચાં ભરી દીધા છે. તો મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.